નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 7માં 3 યુનિટ આપણે કમ્પ્લીટ કરેલા છે. એક પ્રેક્ટિસ એક્સરસાઇઝ પણ તમારે ત્રીજા યુનિટની આવશે અને એ પછીથી તમારો છમાસિક સુધીનો સેમેસ્ટર 1ની જે બુક છે પહેલો ભાગ એમાંનો આ છેલ્લો લેશન આપણે કહી શકીએ. લોંગર એટલે વધારે લાંબો, શાર્પર એટલે વધારે તીક્ષ્ણ અને બિગર એટલે વધારે મોટું. 3 મિત્રોની વાર્તા છે કે જે એના રાજકુમાર એવા એક મિત્રને મદદરૂપે કરે છે. એ આપણને બતાવેલું છે. લગભગ 3 જેવા લેક્ચર એ તમારે સમજવા માટે આમાં જોશે અને એક આપણે દરેકમાં પ્રેક્ટિસ એક્સરસાઇઝ, જે એક્સરસાઇઝ તમે બધી જ સમજો છો એના પર આધારિત આપણે એક લઈએ છીએ. એ એક લેક્ચર એટલે દરેકમાં લગભગ 4 લેક્ચર તમારે રહેશે અને એ સાથે આપણે કમ્પ્લીટ કરશું. અને બધા જ ધોરણના જે હાર્ડવર્ડ છે એ પછીથી તમને આપવામાં આવશે. એ તમારે પહેલાં કરવાના અને પછી યુનિટને ફરીથી પાછા રિવાઇઝ કરતા જશો એક વખતે કમ્પ્લીટ થાય એટલે. અને આ સિવાય આપણે 6 અને 7 ધોરણમાં એક સાથે ગયા વર્ષમાં તમે જે કંઈ ભણેલા હતા એને રિવિઝન રૂપે અથવા તો આ જ વર્ષના વ્યાકરણ રૂપે જે ભણેલા હતા એમાં જે ટૉપિક બાકી રહે છે એ હવે તમને આ યુનિટ પછીથી મળશે. એટલે આપણે યુનિટ 4ની અંદર ચાલીએ છીએ. પહેલી એક્ટિવિટીમાં સમજાવું છું તેમ સમજી લો અને પછી આ તમારી સામે જે ચિત્ર દેખાય છે તમને એ ચિત્રની એક તમારે કોપી કરાવી લેવાની છે મિત્ર, એટલે કે એક ઝેરોક્સ કરાવી લેવાની છે. શું સૂચના છે પહેલાં સમજી લઈએ આપણે. જો થોડું નાનું કરું છું સૂચના તમને દેખાય એ માટે, પછી મોટું કરી આપું છું પાછું. નીચે આપેલ ચિત્ર જુઓ. તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. આ એક આનંદ પ્રમોદનો હોય એવું છે. ભલે હોમવર્ક છે પણ કલરિંગ કરવાનું છે પિક્ચર લઈને. શિક્ષક મિત્રો સૂચનાઓ નીચે ફૂટનોટમાં આપેલ છે, એટલે નીચે આપેલી સૂચનાઓ એને મેં લખેલી છે. હું ગુજરાતી કરું છું એ પ્રમાણે તમારે આ ચિત્રની એક ઝેરોક્સ થોડી મોટી આ જે છે એ આપણે જે સામાન્ય સાઇઝ આવતી હોય છે માર્કેટમાં મળે એ ટાઈપની એક નાની સાઇઝ લઈ અને એમાં આ ચિત્ર છે તે તમારે કોપી કરાવી નાખવાની. A4 સાઇઝ આપણે લઈએ છીએ ને પેપરની, જે એવી A4 સાઇઝમાં લઈ લો અને પછી જે ચિત્રની અંદર આપેલું છે ને એને આપણે જરા હવે મોટું કરીને સમજીએ મિત્ર. બરાબર, તમારી સામે છે ચિત્ર, હું મૂકું છું. ચાલો આ ચિત્ર આપણે રાખીને એની સામે તમે સમજાય એ માટે જરા મોટું કરું છું. શું સૂચનાઓ છે સમજતા જઈએ. બરાબર, આ બધી સૂચનાઓ આવી ગઈ 5 તો હું એ જ રીતે રાખું છું ચિત્ર સામે. ડ્રો આ મુસ્ટેજ ટુ ધ ફેટ બોય. જો શું શું છે તમારી સામે જુઓ. એક નદીનું વહેણ છે, એમાં સ્ટીમર છે, એક નાનું હોડકું પણ છે. અરે સ્ટીમર મીન્સ કે એક નાની હોડી છે અને એક નાનો આમ તો દીવા જેવું એક નાનું બીજું એક હોડકું પણ છે. દૂરની બાજુએ આપણને વૃક્ષો આપેલા છે, એની બાજુમાં ડુંગર પણ છે. નજીકમાં 2 રસ્તાઓ જે નાના નાના આપ્યા છે તે ઘર સુધી જાય છે અને 2 મિત્રો છે એ નદીના કાંઠે એટલે રસ્તા પર ઊભેલા છે. તો આ એક ઝરણું અથવા નદી આપણે કહી શકીએ. તો શું એમાં કરવાનું છે, જેવું પહેલું 2 વખતે બોલું છું અંગ્રેજી અને 2 વખતે ગુજરાતી. બરાબર સમજી લેજો. અને પછી જે આ સૂચના છે એ જ પ્રમાણે તમારે એ ફેરફાર કરી અને જે ચિત્ર તમે લાવો પહેલી કોપી કરીને એ તમારે એમાં એ રીતે ચિત્રો કરવાના છે. આ તમને બરાબર જો ન લાગતું હોય મિત્રો તો તમારી ટેક્સ્ટ બુકમાં પણ આવું ચિત્ર આપેલું છે, એની અંદરથી પણ તમે ઝેરોક્સ ફોટો પાડીને કરાવી શકો છો બહાર જઈને. ડ્રો આ મુસ્ટેજ ટુ ધ ફેટ બોય. જાડા છોકરાને મૂછ દોરો. એટલે 2માં એક મોટો છે એને આપણે જાડીઓ સમજવાનો, એટલે જાડો છોકરો છે એને મૂછો દોરો. ડ્રો આ મુસ્ટેજ ટુ ધ ફેટ બોય. મોટા છોકરાને મૂછો દોરો. સેકન્ડ, ડ્રો આ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન.
ઊંચા પર્વત પર તારો દોરો. ડ્રો આ સ્ટાર ઓન ધ. જો તમને આપેલું છે ચિત્ર સમજવા માટે મેં નીચે લીધું છે. હાઈ માઉન્ટેન એટલે ઊંચો જે પર્વત છે ને એની ઉપરની બાજુએ એક તારો દોરવાનો છે. બરાબર. અ સ્ટાર એટલે એક જ તારો. ફરી ડ્રો આ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. ઊંચા પર્વત પર એક તારો દોરો. ત્રીજું, પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. બે વૃક્ષો બાજુમાં આપ્યા છે, એક નાનું અને એક મોટું. પહાડની આડશમાં એક નાનું છે, બરાબર, કાળું એવું દેખાય છે નીચે થડ એનું, અને એક ઊંચું છે. તો પુટ એ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. ઊંચા વૃક્ષ પર એક પક્ષી મૂકો, એટલે પક્ષી એક દોરી દેવાનું અને એને તમારે કલર કરવો હોય તેવો કરી શકો છો. ગમે છે, પોપટ છે, મેના છે, કાગડો છે, કોયલ છે, તમને જે ગમે તે તમે એ ચિત્ર મૂકી શકો છો. જ્યાં તમે કોપી કરાવવા જાઓ ત્યાં કહી શકો છો કે ભાઈ આ અમને ચિત્ર અહીંયા મૂકી આપો. એ ચિત્ર જે મૂકી દે એમાં આપણે બ્લેક એન્ડ વ્હાઇટ લેવાનું કે જેથી આપણે કલર કરી શકીએ. ડાયરેક્ટ તમારે મૂકવું હોય એમને કલર તો પણ તમે મૂકી શકો છો, એનો કંઈ વાંધો નહીં. શું કહે છે પછી સૂચના જરા સમજીએ. 4 અને 5માં ડ્રો આ કાર ઓન ધ શોર્ટ રોડ. નાના રસ્તા પર એક કાર દોરો. તો તમારી સામે આ જે ઝૂંપડીમાંથી રસ્તો બહાર નીકળે છે એ ટૂંકો રસ્તો કહેવાય. તો ત્યાં આગળ એક કાર આપણે મૂકી દેવાની છે. એ કાર એક દોરી નાખવાની. ડ્રો આ કાર ઓન ધ શોર્ટ રોડ. ટૂંકા રસ્તા પર એક કાર દોરો. અને છેલ્લી સૂચના ડ્રો ફિશ ઇન ધ લેક. તળાવમાં માછલી દોરો. પછી કલરિંગ તમે એને કરી શકો છો. કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ પણ રહેવા દેવાય એમને, અને અમુકને છે કલર પણ આપણે કરી શકીએ. હવે આ તો તળાવ છે કીધું આપણને, તો અનેક માછલી હોય તો ઝૂંપડા આ હોળીની આજુબાજુ જ્યાં પણ પાણી દેખાય છે, પહેલી બાજુ પર્વત છે, ત્યાં ઝાડવું છે, ત્યાંથી શરૂ કરીને જ્યાં સુધી તમને દેખાય એ પાણીની અંદર તમને જ્યાં યોગ્ય લાગે એટલી માછલી તમે અલગ અલગ રંગની પહેલાં એમનેમ દોરી નાખો અને પછી જ એને કોપી કરાવજો. કોપી કરાવીને દોરો ઘરે લાવીને અને પછી એમાં જે જે વસ્તુ આ 5 સમજાવી તે કરવાની છે. ફરી માત્ર ગુજરાતી બોલી જાઉં છું 5નું. જાડા છોકરાની મૂછો દોરો. બીજું, ઊંચા પર્વત પર તારો દોરો, એક જ. ઊંચા વૃક્ષ પર પક્ષી મૂકો. નાના રસ્તા પર કાર દોરો. ઘરની સામેનો રસ્તો તે નાનો રસ્તો કહેવાય, એ રસ્તા પર એક કાર મૂકી દેવાની છે. તળાવમાં માછલી દોરો. લખ્યું છે ફિશ એટલે એક માછલી, પણ તમે જાજી પણ અહીંયા તળાવમાં એક ન હોય અનેક હોય, તો આપણે તમને ઈચ્છા પડે તેટલી તમે દોરી શકો છો. આ તે મિત્રો તમારી એક્ટિવિટી 1. બરાબર છે. ચિત્ર જોયું અને એને આપણે સમજ્યા. ચાલો આગળ જોઈએ છીએ બીજામાં શું કહે છે આપણને. બીજી એક્ટિવિટીમાં ચાલો વર્ણન છે, જરા જોઈએ શું કહેવા માંગે છે. પહેલાં નાનું કરું છું તમને બતાવવા માટે, પછી એને આપણે સમજવા ફરી પાછું મોટું કરી દઈએ છીએ. ચાલો ગુજરાતી વાંચી જાઉં પહેલાં હું. એક્ટિવિટી 2 આ છે તમારી એક્ટિવિટી 2. નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. એટલે એ આપણે ગુજરાતીને અંગ્રેજી એમ કરવાનું છે મિત્રો. આમાં એક નાની અમથી પ્રોબ્લેમ એ છે કે અહીંયા બધી અંગ્રેજી મૂક્યું છે આ સ્લાઇડમાં અને ગુજરાતી પાછળ છે, તો આપણે જરા સ્લાઇડ ફેરવતા જઈએ છીએ અને એનું ગુજરાતી આગળ અને પાછળ જોતા જઈએ છીએ. ચાલો પહેલું, રૂમ એની અંદર એક ચિત્ર આપેલું છે, એ આ તમારી સામે છે, તમે જોઈ શકો એ માટે હું જરા મોટું કરું છું એને. બરાબર, આ રહ્યું તમારી સામે આ ચિત્ર 1. શું એમાં આપ્યું છે જુઓ. શું કે એમાં જ્યોતિ બોલે છે રૂમ એ ઇઝ 15. શું કહે છે 15 ફીટ લોંગ. એટલે આમ લંબાઈ આપેલી છે, જો આ લંબાઈ આ રીતે આમ 15 કરીને આપેલું છે તે. પછી શું કહે છે એન્ડ અને 12 ફીટ વાઇડ. અને પહોળું કેટલું છે એ તો
12 ફૂટ પહોળું છે. આ એક માહિતી આપણને આપી. આ ચિત્ર બરાબર યાદ રાખજો, તમને આપેલું છે એના પરથી જ હવે તમને આપેલી છે બધી માહિતી મિત્રો એમાં. ઓકે, હવે આપણે સમજવા માટે શું કરીએ છીએ, અંગ્રેજી પર જઈએ છીએ. થોડું મોટું તમે સમજી શકો એટલે હું કરું છું, બીજું કંઈ નથી. ચલો આ સમજીએ. સાથે એનું અંગ્રેજીનું ગુજરાતી પાછળ છે, આપણે જોઈએ. પહેલાં અંગ્રેજી એક એક લાઈન વાંચું છું ને એનું ગુજરાતી બીજી સ્લાઇડમાંથી તમને સમજાવું છું. એમાં રૂમ બી આપેલું છે. જ્યોતિ સેઝ room A is 15 feet long and 12 feet wide. જ્યોતિ કહે છે, શું કહે છે? જો એનું ભાષાંતર આપણે અહીંયા લખેલું છે મિત્રો. જ્યોતિ કહે રૂમ એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. કે સેકન્ડ. હવે જે કહે છે ને બીજું ચિત્ર આપણે જોવું પડશે. પહેલાં આપણે વાંચી જઈએ અહીંયા. રાધા સેઝ રૂમ બી, આપણે હમણાં જોયો સાઈડમાં જે ચિત્ર છે તે એનું છે. રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ. ફરી રાધા સેઝ રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ. ચલો આ જોઈએ આપણે, ગુજરાતી સમજીએ એનો, સાથે ચિત્ર પણ જોઈ લઈએ. શું કહે છે જુઓ, આ સમજવા માટે ફરી નાનું કરું છું તમારી સામે હું આને. શું કહે છે જુઓ, આ રૂમ બી તમારી સામે આવી ગયો મિત્રો. રૂમ બી 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. શું કહે છે જો તમારી સામે છે, 12 ફૂટ બતાવેલું છે એ લંબાઈ છે અને ત્રાસુ તીર લખીને 10 FT લખેલું છે, 10 ફૂટે પહોળું છે. એટલે રૂમ બી છે. આ પહેલો એ રૂમ હતો. શું કહે છે? રૂમ બી 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. શું કહે છે હવે સમજીએ. હવે જરા મોટું કરી દઈએ આપણે સમજવા માટે. જઈએ પહેલાં આગળ અંગ્રેજી માટે અને પછી ગુજરાતી સમજીએ. સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. તેથી રૂમ એ રૂમ બી કરતાં વધારે મોટો છે. ગુજરાતી સમજી લઈએ. મેં તમને કરી બતાવ્યું છતાં પણ આપણે લખેલું છે તે સમજી લઈએ. જો શું કીધું, રૂમ બી 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. માટે રૂમ એ રૂમ બી કરતાં વધારે મોટો છે. શું હવે સરખામણી કરીને કહે છે બેયમાં? જોઈએ આગળ. જ્યોતિ સેઝ યસ. જ્યોતિ કહે હા. બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. ફરી જ્યોતિ સેઝ યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ. જ્યોતિ કહે હા, પરંતુ ટીવી સેટ કદમાં સરખા છે. એટલે કે રૂમ એ અને રૂમ બીમાં રહેલા ટીવી કદમાં એક જ સરખા છે. એન્ડ ટેબલ ઇન એ એટલે કે એ રૂમમાં રહેલું ટેબલ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. એટલે કે એ રૂમમાં રહેલું ટેબલ એ બી રૂમમાં રહેલા ટેબલ જેટલું જ મોટું છે. જો ગુજરાતી વ્યવસ્થિત ફરી પાછા સમજી લઈએ, મેં કર્યું છે છતાં. જ્યોતિ કહે હા, પણ ટીવી સેટ કદમાં સરખા છે અને રૂમ એમાં રહેલું ટેબલ બીમાં રહેલા ટેબલ જેટલું જ મોટું છે. શું કહે છે આગળ એ જોઈએ પહેલાં અંગ્રેજીમાં. Radha says the wall clock in A is higher than that is in B. Radha says the wall clock in A is
હાયર ધેન ધેટ ઇઝ ઇન બી. શું કહે છે? એ રૂમમાં રહેલી દિવાલ ઘડિયાળ. સમજીએ ગુજરાતી એનું. રાધા કહે એમાં રહેલી દિવાલ ઘડિયાળ બીમાં રહેલી ઘડિયાળ કરતાં ઊંચે છે. હવે એ ચિત્ર આપણે જોશું તો ખ્યાલ આવી જશે આપણને. જો અહીંયા ઘડિયાળ આપી છે સાઈડમાં, આ બી છે અને હવે આપણે જોઈએ તો એ છે. તો કદની અંદર જોઈએ તો એમાં ઘડિયાળ ઉપર છે અને બીમાં નીચે છે. પછીનું showcase in A is not so big as in B. Showcase in A is not so big as in B. શું કહે છે? એટલે એમાં રહેલો શોકેસ એ બીમાં રહેલા શોકેસ જેટલો મોટો નથી. ચાલો જો, શોકેસ એમાં રહેલો શોકેસ એ બીમાં રહેલા શોકેસ જેટલો મોટો નથી. જોઈએ બંને શોકેસ જોઈ લઈએ. જો સામે શોકેસ અહીંયા તમારી સામે આ બીનું છે દ્રશ્ય, આ એમાં આવ્યો. હવે આપણે જોઈએ છીએ આ એનો શોકેસ. તો એનો શોકેસ નાનો લાગે છે અને બીનો જરા એના કરતાં પ્રમાણમાં મોટો છે. ચાલો શું બીજી સરખામણી કરીને કહે છે જોઈએ આપણે. જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર. ચેર સામે એટલે ખુરશીઓ તરફ જુઓ. જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર. ખુરશીઓ સામે જુઓ. ધ ચેર ઇન રૂમ A is costlier than in room B. The chair in room A is costlier than in room B. જ્યોતિ કહે છે ખુરશીઓ સામે જુઓ. શું કહે છે? જુઓ. જ્યોતિ કહે પહેલી ખુરશીઓ જુઓ. રૂમ એની ખુરશી રૂમ બીની ખુરશી કરતાં વધુ મોંઘી છે. છેલ્લી લાઈન. રાધા સેડ ફેંગ શુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. રાધા સેઝ ફેંગ શુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. ફેંગ શુઈ એટલે એક પ્રકારની ચાઇનીઝ એવી જ્યોતિષ વિદ્યા છે. રાધા કહે ભગવાનની મૂર્તિ કરતાં ફેંગ શુઈ વધુ નાની છે. જોઈ લઈએ ચલો બંનેમાં. જો અહીંયા એક છે, આ શું આપેલું છે? એક મૂર્તિ સાઈડમાં છે આપણે ચિત્રની જમણી બાજુએ બીમાં, અને એની સામે આ આપેલી છે બીજી એક મૂર્તિ આપણને. તો આ મૂર્તિ મોટી છે એ ફેંગ શુઈના પ્રમાણની અંદર, બરાબર. એટલે ભગવાનની મૂર્તિ એ વધારે મોટી છે. આ થયું મિત્રો. બંને તમારી સ્લાઇડ સામે સામે જરા ફરી સમજાવી દઉં ટૂંકું કરીને તમને. આ ભાષાંતર સાથે રૂમ બી અને આ અંગ્રેજી સાથે રૂમ એ. આપણે બંનેમાં ભાષાંતર સમજ્યા. હકીકતમાં ગુજરાતી અંગ્રેજી નીચે ગુજરાતી, અંગ્રેજી નીચે ગુજરાતી એમ કરીને આપીએ છીએ આપણે. પણ તમે થોડું બદલીને જોશો તો મહેનત વધારે થશે અને સારી રીતે તમને યાદ રહી જશે. એ માટે થઈને આપણે અંગ્રેજી અને ગુજરાતી અલગ અલગ સ્લાઇડમાં લખેલું છે, એટલે તમે જાતે પણ પ્રયત્ન કરી શકો. જોઈએ છે મિત્રો હવે શું એની પછી એક્સરસાઇઝમાં આપણને કરવાનું કહે છે. આ એક્ટિવિટી 2 આપણે જોઈ. હવે શું કહે છે? આ બીજી એક્ટિવિટી પર આધારિત આપણે આ કામ કરવાનું છે હવે. ઓકે, ચાલો જોઈએ શું કહે છે. વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો. એટલે આપણે હમણાં જે ચિત્રો જોયા રૂમ એ અને રૂમ બી એક્ટિવિટી 2 એના પર જ આધારિત આ એક્સરસાઇઝ છે. અને ચિત્ર જે આપેલા છે રૂમ એ અને બી, અને એમાં આપણને વર્ણન સાથે આપેલું છે.
કઈ વસ્તુ નાની કઈ મોટી એમ. તો એને આધારે આપણે કોઠામાં વિગત ભરવાની છે. ચાલો એક તમને આપી છે, હું એક બે સમજાવું છું અને એ રીતે તમારી બીજી વસ્તુ લેવાની. ચાલો સરખી વસ્તુઓ. તો જે સરખી વસ્તુ છે એનું પહેલાં નામ લખવાનું આપણે, અને પછી એને માટે વર્ણન શું કર્યું છે, શબ્દ લખ્યો છે એઝ બિગ એઝ. તો બીજી સરખી વસ્તુ કઈ આપેલી છે એ તમારે એમાં જોવાની, એના પરથી તમારે નામ લખવાનું આની અંદર કે બીજી વસ્તુ સરખી તમને કઈ આપી છે. તો એ સરખી વસ્તુનું નામ લખો અને પછી એને માટે તમને જે આપેલું હોય એઝ બિગ એઝ જેવો શબ્દ, એ શબ્દ એ વાક્યમાં જ આપેલો હશે, એ તમારે એની સામે લખવાનું. બે ખાલી જગ્યા છે એનો અર્થ કે ટીવી સિવાય બીજી કોઈ પણ બે વસ્તુ છે એ સરખી છે એમ આપણે સમજવાનું આમાં મિત્રો, બરાબર. અને એની સામે વર્ણન કરતા શબ્દો પણ હોઈ શકે, કોસ્ટલીયર ને એવું જે આપેલું છે એ રીતે. હવે સરખી ન હોય તેવી વસ્તુ એટલે એકના કરતાં પ્રમાણમાં બીજી સસ્તી છે, મોંઘી છે, નાની છે, મોટી છે, એવા અર્થની અંદર લઈ શકીએ. ચાલો પહેલું શું કહે છે, નામ ક્લોક. એટલે સરખી નથી. શું સરખું નથી? ઘડિયાળ, દિવાલ ઘડિયાળ. એક નાની છે ને એક મોટી છે, તો બિગર અને સ્મોલર એની સામેના શબ્દો. તો આ એ જે વસ્તુ તમે લ્યો મિત્રો, એના એ જ વાક્યની અંદર તમને સાથે સરખામણી સૂચક શબ્દ જે આપેલા હોય ને એ તમારે સામે લખવાના છે. સરખું હોય તો એઝ બિગ એઝ કરીને આવે, અને સરખું ન હોય ત્યાં ઈઆર કરીને આપેલા શબ્દો હોય એમ આપણે યાદ રાખવાનું. આમાં તમને બીજી 3 ખાલી જગ્યા આપી છે, એનો અર્થ કે બીજા કોઈ 3 શબ્દો છે કે જે સરખા નથી, બરાબર છે. તો એ તમારે આગળ ભાષાંતર આપણને આપેલું છે, તમે એને બદલે ખાલી બી જુઓ તો પણ ચાલશે. એમાં વાંચી લ્યો, સરખું છે એ સરખી વસ્તુમાં આવશે, અને સરખું નથી એટલે નાનું છે, મોટું છે, લાંબુ છે, ટૂંકું છે, એવું જે આપેલું હોય એ સરખી નથી વસ્તુ એમ બતાવે. તો પહેલાં એના નામ લખવાના અને પછી એનું વર્ણન કર્યું છે, એમાં તમને બિગર છે, સ્મોલર છે, કોસ્ટલીયર છે, એવા શબ્દો આપેલા છે એ વાપરવાના છે. આ રીતે આ તમારે એક્સરસાઇઝ પણ જાતે કરવાની છે. એમાં ન સમજાય તો તમે મને ફોન કરીને કે મેસેજ કરીને પૂછી શકો છો. આ થઈ મિત્રો બીજી યુનિટ 7ની અંદર ચોથા યુનિટની એક્ટિવિટી 2. હવે આપણને વર્ણન આપેલું છે ત્રીજાની અંદર. શું કહે છે જોઈએ જરા. આ તમે જોઈ શકો એ માટે હું જરા આમ લઈ લઉં છું અને આપણે વાંચી પણ શકીએ, બરાબર. ચિત્ર અને આખું આ રીતે છે. થોડું નાનું કરી દઉં મિત્રો એટલે તમે આખું ચિત્ર વ્યવસ્થિત જોઈ અને સાથે ગુજરાતી સૂચના પણ આપણે એક્ટિવિટી 3ની છે એ પણ સમજી શકીએ. આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકને આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. તો એ કાર્યમાં શું આવશે? તો હું સૂચના તમને અત્યારે આપું છું અને સમજાવું છું કે ભાઈ શું તમારે એમાં કરવાનું છે. ખાલી આ તમારે ચિત્ર સામેનું છે ને એ જ જોવાનું મિત્રો, એ જોઈ લેજો. ચાલો જો પહેલું આપ્યું છે ડાબી બાજુથી શરૂ કરીએ તો ધ સન એટલે સૂર્ય, પછી મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપચ્યુન. આ રીતે કુલ 8 ગ્રહો છે એ આપણને સૂર્ય ફરતા હોય તેમ આપેલું છે. એટલે એની કક્ષા બતાવેલી છે, અલગ અલગ કદમાં કેટલા છે એકબીજાના પ્રમાણમાં એ સમજાયું છે. હવે આપણે આ ચિત્રને આધારે નીચે કોષ્ટક એક આપ્યું છે એના જરા સમજીએ. ચાલો શું કહેવા માગે છું આમ કરી દો, થોડું તમને સમજાય માટે થઈને. આ કોષ્ટકને આધારે છે એટલે જો માહિતી આપી છે આપણને. નેમ ઓફ પ્લેનેટ એટલે ગ્રહનું નામ. નેમ ઓફ પ્લેનેટ એટલે ગ્રહનું નામ. પહેલું છે મર્ક્યુરી. કેટલું અંતર છે સૂર્યથી? 0.39. આ અંતર આપેલું છે તમને એ અવકાશની અંદર 0.39. પછી ત્યાં ટેમ્પરેચર એટલે તાપમાન કેટલું છે? તો કે સેલ્સિયસમાં મર્ક્યુરી પર 180 ડિગ્રીથી 430 ડિગ્રી જેટલું તાપમાન રહે. શા માટે સૌથી વધારે છે આમાં?
તો કે સૂર્યથી સૌથી નજીક છે એટલા માટે. હવે ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર, ચંદ્રથી એનું કિલોમીટરમાં અંતર, પણ આ લાખો અને કરોડો કિલોમીટરમાં થાય. 4,878 એટલે 4,878 કિલોમીટર. એ હજારો એટલે આ અવકાશી કિલોમીટર છે એમ આપણે સમજવાનું. અને એના કોઈ ચંદ્ર છે મર્ક્યુરીના તો કે નથી. પછી વિનસ એ 0.72 એ દૂર છે, એનું પણ અંતર આવે. પછી એમાં તાપમાન કેટલું છે? 465 ડિગ્રી. સૂર્યથી એનું અંતર કેટલા છે કિલોમીટર? 12,104. આટલા કિલોમીટર દૂર એ અવકાશના પ્રમાણની અંદર માપમાં છે. પૃથ્વી આપણી સૂર્યથી 1 જ મિલિયન એ દૂર. તાપમાન કેટલું છે? 89 થી 58, 89 to 58 ડિગ્રી સેલ્સિયસ. અને ચંદ્રથી એનું અંતર કેટલું છે? 12,756 એટલે 12,756 કિલોમીટર. પૃથ્વીના ચંદ્ર કેટલા છે? 1. માર્સ 1.52 એ અંતરે છે, સૂર્યથી એટલા અંતરે દૂર છે. એમાં તાપમાન કેટલું જોવા મળે છે? 82 ડિગ્રી ટુ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે 82થી શરૂ કરીને 0 સુધી ઊંધું બતાવ્યું છે. 82 વધારે હોય ને 0 એટલે કંઈ નહીં. એનું ચંદ્રથી કેટલું અંતર છે? 6,787, 6,787. માર્સનો કોઈ ઉપગ્રહ છે? ચંદ્ર છે કેટલા? આ છે 2 ચંદ્ર છે, અને પૃથ્વીને 1 છે, માર્સને 2. જુપિટર એટલે ગુરુ ગ્રહ, એને સૂર્યથી અંતર છે 5.20. એમાં તાપમાન કેટલું રહે છે? 150 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ગરમ સતત રહે છે. અને ચંદ્રથી એનું અંતર કેટલું છે? 1,42,800, 1,42,800 કિલોમીટર. અને એના પોતાના ચંદ્ર કેટલા છે? સૌથી વધારે 63. એ કદમાં પણ મોટો છે, એટલા માટે એના જે ગ્રહો છે, ઉપગ્રહો, ચંદ્ર, એ પણ એટલા વધારે છે. સેટર્ન 9.54 એ અંતર, એમાં ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે 170. કેટલો દૂર છે સૂર્યથી? 1,20,000. અને એના પોતાના ચંદ્ર કેટલા છે? 62. સૌથી વધારે છે જ્યુપિટરના. ચાલો, શું કહે છે? જો એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે માપવા માટેનું એક માપણ છે. અવકાશની અંદર માપ આપણે માપતા હોઈએ ને, આપણે જેમ રોડ પર બોલીએ છીએ 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 1 મીટર, 5 મીટર, પછી ફૂટ, 2 ફૂટ, 5 ફૂટ, એવી રીતે. અને પછી છેલ્લે મોટું માપ હોય તો કિલોમીટર, એમ આપણે બોલીએ એવા અર્થમાં. ચાલો, હવે આ ખાલી જગ્યાઓ છે એમાં ગુજરાતી કરું છું, એ સમજીને તમારે કરવાનું છે. શું કહેવા માગે એમાં? જો, ધ વિનસ ઇઝ બિગર ધેન ધ ખાલી જગ્યા. વિનસ એ ખાલી જગ્યા કરતાં મોટો છે. તમારે ચિત્રમાં જોવાનો અર્થ કે મર્ક્યુરી કરતાં. તો આ ચિત્ર જોઈ લેવાનું. કોની વાત કરે છે આ ચિત્ર પર જોઈએ તો સેટર્નની. બરાબર, એ આપણે જોઈ લીધું છેલ્લે. હવે વિનસ વાત કરે છે. તો વિનસ ઇઝ બિગર ધેન ધ, વિનસ એ ના કરતાં વધારે મોટો છે. તો અર્થ કરતાં કે મર્ક્યુરી કરતાં, એ આપણે જોવું પડશે. બરાબર, જોઈ લઈએ ને. આ મોટો છે. આ તમારે જોવાનું છે ને મિત્રો, એ અહીંયા. બરાબર, આ વિનસની સામે તમને આપ્યું છે અર્થ અને માર્સ. કોના કરતાં એ મોટો છે એમ આપણને પૂછેલું છે કે વિનસ. ચાલો ડાયરેક્ટ હવે જોઈ લઈએ આપણે. તો વિનસ ઇઝ બિગર ધેન ધ, વિનસ એ મોટો છે. તો આનું કદ જોવાનું, બીજા આપેલા છે એનું કદ જોવો. કોના કરતાં મોટો છે? નેપચ્યુન કરતાં.
બરાબર. વિનસ અહીંયા છે, ડાબી બાજુએ બીજું, અને જમણી બાજુએ છેલ્લું છે નેપચ્યુન. તો એ નેપચ્યુન કરતાં કદમાં મોટો છે. ઉપરાંત યુરેનસ કરતાં પણ એ કદમાં મોટો લાગે છે. એટલે નેપચ્યુન એન્ડ યુરેનસ એ બે જવાબ આવી શકે, કોઈ એક લખો તો પણ ચાલે. પછીનું ઇઝ સ્મોલર ધેન બ્લેન્ક. બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન બ્લેન્ક. એટલે આ છે એ આના કરતાં નાનો છે. તો એ તમે બબ્બેની જોડીમાં એક કરતાં વધારે નામ લખી શકો. દાખલા તરીકે આ ત્રણેય સરખા છે, આ મોટો છે ને બાકીના નાના છે. તો આને આની સાથે તમે બતાવો ત્યારે આને નાનો બતાવીને અને એ મોટા બતાવી શકાય. બરાબર. સેટર્નને તો જે નાનો છે એ પહેલાં લખવાનું, સ્મોલર ધેન. બેની આપણે સરખામણી કોઈ પણ બે લઈ લો, એમાંથી સ્મોલર જે લખીએ એમાં પહેલી ખાલી જગ્યામાં નામ લખવાનું નાનો છે એનું, અને જે મોટો હોય એનું નામ પાછળની બીજી ખાલી જગ્યામાં લખવાનું. આ થઈ ગઈ તમારી બીજી ખાલી જગ્યા. હવે 3, 4, 5માં ભાષાંતર કરું છું બે વખતે, પછી તમારે જરા જાતે ટ્રાય કરવાની છે. વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન, ધ જુપિટર ઓર ધ સેટર્ન. કયો ગ્રહ સૂર્યથી વધારે દૂર છે, જુપિટર કે સેટર્ન, એટલે ગુરુ કે શુક્ર. વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન, ધ જુપિટર ઓર ધ સેટર્ન. કયો ગ્રહ સૂર્યથી વધારે દૂર છે, એટલે જુપિટર કે સેટર્ન. બરાબર. આ તમે ચિત્ર જુઓ તો જુપિટર ને સેટર્ન એ આપેલું છે. એ જુપિટર છે ને પછી લીલા પોપટી જેવું એ સેટર્ન આપ્યું છે. તો સૂર્ય સાવ ડાબી બાજુ છેલ્લે છે, ત્યાંથી કયું વધારે દૂર છે તમારે બતાવવાનું એક. બરાબર. બેમાંથી એક નક્કી કરીને ભાઈ આ વધારે દૂર છે. 4. વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન, ધ માર્સ ઓર ધ જુપિટર. વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન, ધ માર્સ ઓર ધ જુપિટર. કયો ગ્રહ એ સેટર્ન કરતાં મોટો છે, માર્સ કે જુપિટર. ફરી, કયો ગ્રહ એ સેટર્ન કરતાં વધારે મોટો છે, માર્સ કે જુપિટર. તો સેટર્નનું કદ તમારે જોઈ લેવાનું. સેટર્ન જે આપેલું છે એનું કદ. હવે એના પ્રમાણની અંદર બાકીના જે આપેલા છે એમાંથી કયા મોટા છે બીજા, બસ એનું નામ તમારે લખવાનું. એક હોય તો એક, ને એક કરતાં વધારે હોય તો એક કરતાં વધારે. કદ જોઈ લેવાનું એટલે તમને ખ્યાલ આવી જશે. 5 નંબર. વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. કયા ગ્રહ પર માર્સ કરતાં વધારે ઊંચું તાપમાન છે. વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. માર્સ કરતાં કયા ગ્રહો પર તાપમાન વધારે ઊંચું છે. તો માર્સનું તાપમાન એ તમારે કોઠામાં જોવાનું મિત્રો. આ જે કોઠો આપ્યો છે એમાં ચિત્રની સાથે સાથે માર્સ જોઈએ અને એનું તાપમાન જોવાનું. જો ટેમ્પરેચર ઇન સેલ્સિયસ 82 to 0. તો એના કરતાં જે વધારે હોય ને એ બધા ગ્રહના નામ આપણે લખવાના. બરાબર. આ તમારે આ કોઠા પરથી જોવાનું કે માર્સનું ટેમ્પરેચર ઇન સેલ્સિયસ આપેલું છે એ 82 ડિગ્રી ટુ 0 ડિગ્રી એમ જે આપેલું છે એને બરાબર સમજી અને પછી એનાથી વધારે જે હોય ને એ લખવાના નામ. બરાબર. એની કરતાં જે ગ્રહ ઉપર તાપમાન વધારે હોય એ બધા ગ્રહના નામ આપણે છેલ્લી 5મી ખાલી જગ્યામાં લખવાના થશે. આ ધ્યાન રાખજો મિત્રો. ચાલો મિત્રો, ત્રીજી એક્સરસાઇઝ સુધી આપણે એ કમ્પ્લીટ રાખીએ છીએ અત્યારે. આ તમારો પહેલો લેક્ચર એક થયો. બરાબર. આવતી વખતે હવે આપણે એક્ટિવિટી 4થી જોશું. તો આ થઈ તમારી પહેલી, બીજી અને ત્રીજી એક્ટિવિટી. બરાબર. પહેલાંની અંદર સરખામણી માત્ર આપી છે. પહેલી એક્ટિવિટીની અંદર આ તમારે ચિત્ર જે દોરીને મેં કીધું છે કોપી કરાવી અને પછી તમારે એમાં રંગો પૂરવાના છે. અને જે ફેરફાર મેં તમને 5 સમજાવ્યા એ પણ તમારે સમજીને કરવાના છે. અલગ ચિત્રમાં એક કોપી બહાર જઈને ઝેરોક્સ કરાવી લેવાની, થોડી મોટી A4 સાઇઝમાં આપણે આવે એવી.
શું કીધું છે બીજી એક્ટિવિટીમાં આપણે સમજ્યા ફરી જોઈએ તો કે આ બે ચિત્રો તમને સરખામણીને આપ્યા છે, એ રૂમમાં શું છે, બી રૂમમાં શું છે, અને પછી આપણે એનું ભાષાંતર સમજ્યા પછી આ ચિત્રની અંદર એની વિગત ભરવાની છે. તો કહી દઉં, સરખી વસ્તુ આ સિવાયની એક જ છે, અને સરખી ન હોય એવી જે વસ્તુઓ છે એ તમારે એ સિવાયની બીજી ઘડિયાળ તમને એક આપી તો 4 આવશે. 3 તમને ખાના આપ્યા છે, તમે 3 લખો તો પણ ચાલે, બરાબર. પણ સામાન્ય રીતે આમાં એક આવશે સરખી વસ્તુમાં, સરખી ન હોય તેવી વસ્તુમાં બીજા હજી 4 નામ આવે છે, એટલે એ તમારે શોધીને લખવાના. એની સામે આ કેમ બિગર ને સ્મોલર ને એવા શબ્દો આપ્યા છે, એવા ને એવા સમજીને તમારે એમાંથી લખવાના છે. ન સમજાય તો ફરી પાછા તમે પૂછી શકો છો મિત્રો. એ પછીથી ત્રીજી એક્ટિવિટીમાં આપણે સૂર્યમંડળની સાથે બધા જે ગ્રહો છે સૂર્યમંડળમાં આવેલા એની માહિતી આપણે લીધી કે કેટલા અંતરે સૂર્યથી છે, એમાં તાપમાની ગ્રહ પર કેટલું છે, ચંદ્રથી એનું અંતર કેટલું છે, અને એના પોતાના ચંદ્ર કેટલા છે, એની પર આધારિત આપણને એની પછીની ત્રીજી જ એક્ટિવિટીમાં આ એક્ટિવિટી આ ખાલી જગ્યાએ આપેલી છે એ આપણે સમજ્યા. અને એ પછીથી જે એક્ટિવિટી હવે જે છે 4 એમાં આપણે નથી જવાનું મિત્રો. તો આ થઈ તમારી પહેલી, બીજી અને ત્રીજી એક્ટિવિટી. આ મેં જે સમજાવ્યું છે એ પ્રમાણે સમજીને વ્યવસ્થિત રીતે કરીને તમારે મને જવાબ સાથે મોકલી દેવાનું છે. થેન્ક યુ.